વાયોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઇન્દ્ર વિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ₹40,000ની લાંચના છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા. ફરિયાદીને પરેશાન નહીં કરવા અને તેમની ફેક્ટરી ચાલુ રાખવા પેટે ₹40,000ની લાંચ સ્વીકારી હતી. હવે જોઈએ નલિયા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. અબડાસા તાલુકાના વાયોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઇન્દ્ર વિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ₹40,000ની લાંચના છટકામાં આબાદ ઝડપાઈ જતા ભારે સનસનાટી મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર વાયોર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો, જે ગુનામાં હેરાન પરેશાન નહીં કરવા તેમજ ફરિયાદીની ફેક્ટરી ચાલુ રાખવા દેવાના હપ્તા પેટે ગુનાના આક્ષેપિત ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચની માગણી કરેલો, જે પૈકી ₹40,000ની લાંચ આપવાનું નક્કી થયું હતું. જે લાંચની રકમ ભુજ ખાતે આવેલ ગાયત્રી મંદિરના ગેટ રોડ પાસે સ્વીકારતા આખરે એસીબીની ટ્રેપ થઈ હતી ને ટ્રેપમાં આ ઇન્સ્પેક્ટર ઇન્દ્ર વિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ₹40,000ના લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા. ટ્રેપ કરનાર અધિકારી તરીકે JB ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર કચ્છ પૂર્વ, એસીબી ગાંધીધામ, અને આ સમગ્ર ઘટનાનું જે સુપરવિઝન AKH ગોહિલ, મદદનીશ નિયામક એસીબી બોર્ડર રેન્જ ભુજ દ્વારા કરવામાં આવેલ છે. આમ વાયોર પોલીસ સ્ટેશનના